હાલો મિત્રો, તો એક યોજનાના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો ગુજરાતીઓ માટે એક હોળીની ખુશખબર છે મિત્રો। તો સરકારની જે એક નવી યોજના છે, જનધન ખાતું હશે તો તમને જે બધા મિત્રોને છે 10,000 રૂપિયાની જે સહાય છે એ મળશે। હોળી પહેલાં અહીંથી અરજી કરો એટલે જે મિત્રોએ કોઈ જનધનમાં ખાતું ન ખોલાવેલું હોય તો બધા મિત્રોને નમ્ર અપીલ છે કે તમારે જો આ યોજનાનો લાભ લેવો હોય તો તમે છે તમારું જનધન જે બેંક ઓફ બરોડામાં છે તમારે ખાતું ખોલાવી લેવાનું। કારણ કે જે અહીંયા છે બહુ સારી સુવિધા મળે છે તમને। 0 બેલેન્સમાં છે તમને ખાતું પણ ખોલી દેવામાં આવે છે। તો એક સારા સમાચાર કહી શકાય ગુજરાતીઓ માટે। હોળીની જે ગિફ્ટ છે સરકારશ્રી તરફથી હોળીની ખુશખબર। સરકાર નવી યોજના રજૂ કરી રહી છે, જેમાં છે જનધન યોજના ખાતા ધારકો માટે જે 10,000 રૂપિયાની તમને સહાય છે એ કઈ રીતના મળશે એ બધી ડિસ્કસ આપણે આ વિડીયોમાં કરવાના છે મિત્રો। તો ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરી દો, કારણ કે આવાના વિડીયો અમારી ચેનલ ઉપર અમે મૂકતા હોઈએ છીએ તો તમને તાત્કાલિક ધોરણે જેને નોટિફિકેશન દબાવી દો, બરાબર, બેલ આઇકન દબાવી દો એટલે વિડીયો અપલોડ કરીએ એટલે તાત્કાલિક ધોરણે તમને વિડીયો છે એ મળી રહે। તો આપણે જે પ્રધાનમંત્રી જનધન યોજના વિશે આપણે વાત કરવાના છીએ। વિશિષ્ટતા શું છે? નાગરિક સમાવેશ, 0 બેલેન્સ એકાઉન્ટ ખાતું ઓપન થાય છે, ડેબિટ કાર્ડ છે, અકસ્માત વીમો, તમારે આ બધી માહિતી છે આપણે। યુનિવર્સલ એક્સેલ છે, મોબાઈલ બેન્કિંગ, નાણાકીય સાક્ષરતા, જનધન લાભોની વિશિષ્ટતા, બરાબર, આ બધી આપણે શોર્ટમાં છે એ આપણે ડિસ્કસ કરવાના છીએ। આમાં શું શું તમને લાભ મળે તો એ બધી માહિતી છે આપણે આ વિડીયોમાં લઈને આવી ગયા છીએ મિત્રો। તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો એટલે આપણે પૂરી માહિતી આપણે તમને આપી દઈએ। તો પ્રધાનમંત્રી જનધન યોજનાની છે, તો જો તમારું પણ પ્રધાનમંત્રી જનધન યોજનામાં જે નોંધાયેલ કોઈ પણ બેંકમાં ખાતું હોય તમારા માટે કેટલાક અદ્ભુત સમાચાર આવી રહ્યા છે। સરકારે નવી યોજના રજૂ કરવામાં આવેલ છે કે તમારા ખાતામાં 10,000ની રકમ મેળવી શકશો। આજના લેખમાં આ જે સમાચાર છે એકદમ સાચા છે। 10,000 લાભ કઈ રીતે મેળવો એ આપણે વિગતવાર છે ચર્ચા જે કરવાના છે મિત્રો આ વિડીયોમાં આપણે। તો બનાવી રહ્યો વિડીયોમાં અને તો આપણે વાત કરીએ તો વિશિષ્ટતા ધ્યાનમાં લેવી, કારણ કે નાણાકીય સમાવેશ માટે છે પ્રધાનમંત્રી જે જનધન યોજના છે। પ્રાથમિક ઉદ્દેશ્ય વ્યક્તિઓ માટે અંતરનો અને ઐતિહાસિક રીતે બેન્કિંગ સેવાઓ બાકાત રાખવા માટે ઔપચારિક બેન્કિંગ સિસ્ટમ એકીકૃત થાય અને 0 બેલેન્સ પર તમારું જે ખાતું ઓપન થઈ જાય। અને એની યોજનાના લાભો વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી જનધન યોજના માટે બેંકોમાં અને સરકાર બંને દ્વારા આપવામાં આવતા જે લાભો છે અનલોક કરો અને ખાતા ધારકોને જરૂરિયાત ઊભી થાય એટલા માટે 2,000થી 10,000 સુધીની રકમ ઉપાડવાની મંજૂરી આપે છે। અત્યાર સુધીનો આ સુવિધા છે સુલભ હતું અને હવે તમારી જે આ યોજના છે એ લાગુ કરવામાં આવેલ છે।